વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે ઇન્ડિયાની ટોપ 144 કોલેજ વિશે વાત કરીશું. એમાં આપણા ગુજરાતની કેટલી છે એના વિશે પણ ચર્ચા કરીશું. દર વર્ષે IIRF રેન્કિંગ અથવા NIRF રેન્કિંગ થતી હોય છે. જે ઓર્ગેનાઇઝેશન છે જે ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ છે MCAમાં, તો એમના તરફથી દર વર્ષે NIRF અથવા IIRF તરફથી લિસ્ટ આવતી હોય છે. એ લોકો બધું રિસર્ચ કરે છે અને એમણે અહીંયા લખ્યું પણ છે. એ રિસર્ચના આધારે એમને રેન્કિંગ આપ્યું છે. તો એના વિશે વાત કરીશું કે આપણે તમારે ઓલ ઇન્ડિયા કોટામાં કોલેજો ભરવી હોય તો તમે સૌથી પહેલાં MCCના પોર્ટલ પર ઓલ ઇન્ડિયા કોટામાં આ કોલેજો ભરી શકો છો. અને આપણે સ્ટેટ કોટામાં ભરવી હોય તો પણ આપણે સ્ટેટ કોટાની કેટલી સીટો, કેટલી કોલેજો આમાં છે એ પણ તમે ભરી શકો છો. અને એનો અર્થ એ નથી કે આ 144 જ સારી છે, બાકી બધી ખરાબ છે, એવું પણ નથી. પણ વધુ સારી જેટલી પણ કોલેજો ભારતમાં છે અને જે લોકો પણ IIRF રેન્કિંગમાં એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને ભાગ લીધો, એમાંથી આટલી કોલેજો આવી છે કે આટલી કોલેજો તો સારી છે જ અને ઘણી સારી છે. બરાબર, રેન્કિંગ મળ્યું છે એનો મતલબ શું થાય છે કે ભાઈ આ કોલેજો ઘણી સારી છે કે ટોપ 144માં આવી છે. પહેલે ટોપ 10, ટોપ 50, ટોપ 100 એ રીતે હતો. તો આ વર્ષે 144 આવ્યું છે, થોડું વધારી દીધું છે. ઘણી બધી કોલેજોને એમણે આવરી લીધી છે. તો આ વર્ષે 144ની લિસ્ટ આપી છે, બાકી આટલી બધી લિસ્ટ આવતી નથી. તો આ જે રેન્કિંગ છે એનો મતલબ અર્થ એ થયો, સમજી ગયા ને, કે ભાઈ આટલી કોલેજો તો સારી છે જ, પણ એના સિવાય પણ સારી કોલેજો છે જે આમાં નથી. એટલે એવું નથી કે આના સિવાય બાકીની બધી કોલેજો ખરાબ છે. પણ આ એમનો એક જે એ લોકો શું નક્કી કરે છે, મલ્ટિપલ પેરામીટર્સ હોય છે, ઇન્ક્લુડિંગ ટીચિંગ, લર્નિંગ, રિસોર્સિસ, રિસર્ચ આઉટપુટ, ફ્યુચર ઓરિએન્ટેશન. આ બધું ઓવરઓલ પરફોર્મન્સના આધારે આ રેન્કિંગ આપવામાં આવે છે. બરાબર. અને આના સિવાય પણ ઘણી બધી કોલેજો સારી છે, પણ આ એકદમ સારી એમ કહી શકો કે આ એકદમ સારી છે અને આના સિવાય પણ સારી છે. અને સૌથી બેસ્ટ જે માપદંડ હોય કે આપણે તમારે એડમિશન જે કોલેજોમાં લેવું હોય એમાં તમે જાતે વિઝિટ કરો. બરાબર. આ તો એક થિયરિકલ જે પણ ડેટા હોય એ પ્રમાણે આ લોકો રેન્કિંગ આપતા હોય, બધી વસ્તુઓને જોઈને. પણ આપણે પ્રેક્ટિકલી કોલેજોમાં જઈને ત્યાંના સ્ટુડન્ટ્સ, ત્યાંના વિદ્યાર્થીઓ જે હાલમાં ભણી રહ્યા છે એમનો તમે સંપર્ક કરો ને એમનાથી તમે તે કોલેજ વિશે જાણકારી મેળવો. એ તમારા માટે સચોટ હોય અને હાલની પરિસ્થિતિ અનુસાર હોય કે હાલમાં કેવું છે, હાલમાં ત્યાં વાતાવરણ કેવું છે, એકેડેમિક કેવું છે, હોસ્ટેલ કેવું છે, સુવિધાઓ શું છે, એ તમે જાતે જઈને નક્કી કરી શકો છો. જો દરેક કોલેજો ચાલુ જ હોય છે, એવું નથી કે તમારું એડમિશન બાકી છે તો બધી કોલેજો બંધ છે અને તમારા એડમિશન પછી ચાલુ થશે, એવું નહીં. દરેક વર્ષના સ્ટુડન્ટ હોય જ છે, એટલે દરેક કોલેજો ચાલુ જ હોય છે. તમે કોઈ પણ એવા સમયે જાઓ કે છોકરાઓ છોકરીઓ હોસ્ટેલમાં હોય તો કોઈ છોકરીએ દીકરીએ માહિતી મેળવવી હોય તો ત્યાંની દીકરીઓને પૂછી લઈ, ને કોઈ બોયઝ અને છોકરાઓએ માહિતી મેળવી હોય તો ત્યાંના છોકરાઓથી પૂછી લઈ. તો સેટરડે સન્ડે પણ જઈ શકો અને સાંજના સમયે પણ જઈ શકો કે જ્યારે એ લોકો કોલેજથી આવી ગયા હોય અને હોસ્ટેલમાં હોય તો તમે ઇઝીલી ઇન્ક્વાયરી કરી શકો, કેમ્પસની વિઝિટ કરી શકો. તો તમે જાતે જે માહિતી મેળવશો એ તમારા માટે વધારે સારી રહેશે, સુમેળ રહેશે અને તમને એકદમ પરફેક્ટ માહિતી મળી જશે. તો ઓલવેઝ જે છે ને, પાછલા વર્ષોનું આપણે જોઈએ તો ઓલવેઝ શું હોય છે કે એમ્સ દિલ્હી ટોપ પર જ હોય છે. આ વર્ષે પણ એમ્સ દિલ્હી જે છે એ નંબર 1 પર આવી છે. એ જ રીતે જીપમેર જે છે એ પણ ટોપ 3માં આવતી હોય છે. એનો પણ આ વર્ષે 3rd રેન્ક આવ્યો છે. પણ 2nd રેન્ક પર મદ્રાસ મેડિકલ કોલેજ MMC ચેન્નાઈ આવી છે. એ જરા આશ્ચર્યવાળી વાત છે કે આ આવતી નથી ને આ આવી ગઈ છે, એટલે એનું પરફોર્મન્સ આ વર્ષે કે પાછલા વર્ષે સારું રહ્યું હશે. એટલે CMC વેલ્લોર આવતી હતી
CMC વેલ્લોરની જગ્યાએ મદ્રાસ મેડિકલ કોલેજ આવી છે સેકન્ડ નંબર પર. થર્ડ પર જીપમેર પોંડિચેરી છે, જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ. ફોર્થ પર કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લખનઉ. ફિફ્થ પર પંડિત VD શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ રોહતક. સિક્સ પર GMC કોલકાતા. 7 પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બનારસ હિન્દુ યુનિવર્સિટી BHU વારાણસી. નંબર 8 પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જોધપુર એમ્સ જોધપુર. નંબર 9 પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ચંદીગઢ. 10 પર ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ યુનિવર્સિટી ઓફ દિલ્હી. નંબર 11 સ્ટેનલી મેડિકલ કોલેજ ચેન્નાઈ. નંબર 12 આરજીકર મેડિકલ કોલેજ કોલકાતા. નંબર 13 આંધ્ર મેડિકલ કોલેજ વિશાખાપટ્ટનમ. નંબર 14 લેડી હાર્ડિંગ્સ મેડિકલ કોલેજ ન્યૂ દિલ્હી. આ ફક્ત ગર્લ્સ માટે છે, વિમેન કોલેજ છે. નંબર 15 SCB મેડિકલ કોલેજ કટક. નંબર 16 ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુવનેશ્વર એમ્સ ભુવનેશ્વર. નંબર 17 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. જો GMC બરોડા જે ગુજરાતની જે છે એ નંબર 17 પર આવી છે, એટલે બીજે પણ પાછળ ઢકેલાઈ ગઈ છે, બીજે પાછળ ફેંકાઈ ગઈ છે અને બીજેની જગ્યાએ 17 નંબર પર GMC બરોડા આવી ગઈ છે. નંબર 17 પર બીજું એક ઇન્સ્ટિટ્યૂટ લખ્યું છે એમ્સ ભોપાલ. નંબર 18 પર ગ્રાન્ડ મેડિકલ કોલેજ મુંબઈ. નંબર 19 પર યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ GTB હોસ્પિટલ ન્યૂ દિલ્હી. નંબર 20 પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કોઝિકોડ. નંબર 21 પર એમ્સ ઋષિકેશ. નંબર 20 પર વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ એન્ડ સફદરજંગ હોસ્પિટલ, જેને VMC કહેવાય છે, દિલ્હીમાં. નંબર 23 પર એમ્સ મંગલગિરી. નંબર 24 પર મૈસૂર મેડિકલ મૈસૂરમાં. નંબર 25 એમ્સ પટના. નંબર 26 એમ્સ રાયપુર. નંબર 27 એમ્સ રાયબરેલી. નંબર 28 એમ્સ નાગપુર. નંબર 29 એમ્સ કલ્યાણી. નંબર 30 એમ્સ ગુવાહાટી. નંબર 31 એમ્સ દેવગઢ. 32 પર પટના મેડિકલ કોલેજ પટના. 32 પર બીજી પણ છે, એટલે બંનેના રેન્ક સેમ છે, સ્કોર બંનેનો સેમ છે, એટલે એક જ રેન્ક પર બે મૂકી છે. નંબર 32 પર બીજી છે એમ્સ બિલાસપુર. નંબર 33 પર સેઠ GS મેડિકલ કોલેજ મુંબઈ. નંબર 33 પર એમ્સ ગોરખપુર. નંબર 34 પર SN આગ્રા. નંબર 35 પર GMC અમૃતસર. નંબર 36 પર ગજરા રાજા મેડિકલ કોલેજ ગવાલિયર. નંબર 37 પર GMC નાગપુર. નંબર 38 પર SMS જયપુર, ફેમસ કોલેજ છે. નંબર 39 કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ કોલકાતા. નંબર 40 પર મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ ઇન્દોર. નંબર 41 પર GMC ત્રિવંથપુરમ. નંબર 42 પર GMC પટિયાલા. નંબર 43 પર ગાંધી મેડિકલ કોલેજ સિકંદરાબાદ. નંબર 44 પર મદુરાઈ મેડિકલ કોલેજ મદુરાઈ. નંબર 45 પર બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર. પછી નંબર 46 પર છે ગાંધી મેડિકલ કોલેજ ભોપાલ. નંબર 47 પર MP શાહ જામનગર આવી ગઈ. જો GMC જામનગર નંબર 47 પર, બીજે હજુ આવી નથી, બીજેને પણ ટક્કર મારીને જામનગર ઉપર આવી ગઈ છે 47 પર. નંબર 48 નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજ જબલપુર. નંબર 49 પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઔરંગાબાદ. નંબર 50 પર ગંતુર મેડિકલ કોલેજ ગુંતુર. નંબર 51 પર ઉસ્માનિયા મેડિકલ કોલેજ હૈદરાબાદ. નંબર 52 પર નીલરતન સિરકર મેડિકલ કોલેજ કોલકાતા. નંબર 53 પર GSVM મેડિકલ કોલેજ કાનપુર. 54 પર બંકુરા મેડિકલ કોલેજ બંકુરા. નંબર 55 ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલકાતા. નંબર 56 પર કર્ણાટકા મેડિકલ કોલેજ હુબલી. નંબર 57 પર કુર્નૂલ મેડિકલ કોલેજ કુર્નૂલ. નંબર 58 પર મૌલાના આઝાદ મેડિકલ કોલેજ ન્યૂ દિલ્હી. આ બી પાછળ ફેંકાઈ ગઈ છે, પણ એ દિલ્હીની કોલેજોમાં ભરવામાં ટોપ 3, ટોપ 4માં, ટોપ 5માં આવતી હોય છે, અને મેમસી કહેવાય છે. નંબર 59 રંગારયા મેડિકલ કોલેજ કાકીનાડા. નંબર 60 પર કકાટિયા મેડિકલ કોલેજ વરંગલ. નંબર 61 પર સરદાર પટેલ મેડિકલ કોલેજ બિકાનેર. નંબર 62 પર બીજે મેડિકલ કોલેજ અમદાવાદ આવી છે. જો ગુજરાતમાં બીજે મેડિકલ કોલેજ ફર્સ્ટ કહેવાય છે, ને અમદાવાદીઓ તો બીજેમાં જ લેતા હોય એડમિશન. હા, બીજે વગર જતા નથી.
તો બીજેનો રેન્ક પણ છે ને 62 આવ્યો છે, બરાબર, પાછળ છે. બીજી કોલેજો બરોડા અને જામનગરે ટક્કર મારી છે. હા, 62 પર બીજે છે, 63 પર થંજાવુર મેડિકલ કોલેજ થંજાવુર, 64 પર વીર સુરેન્દ્ર સાઈ ઇન્સ્ટિટ્યૂટ બરલા કે બુરલા, 65 પર ગુવાહાટી આસામ, નંબર 66 પર કોટ્ટાયમ જીએમસી કોટ્ટાયમ, નંબર 67 પર કિલપોક ચેન્નાઈ, નંબર 68 પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ AMU, નંબર 69 પર SV મેડિકલ કોલેજ તિરુપતિ, નંબર 70 પર મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજ અલ્હાબાદ, નંબર 71 પર રવિન્દ્રનાથ ટેગોર મેડિકલ કોલેજ ઉદયપુર, 72 પર વિજયનગરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બેલ્લારી, 73 પર MGM મેડિકલ કોલેજ જમશેદપુર, 74 પર મહારાજા કૃષ્ણચંદ્ર ગજાપતિ મેડિકલ કોલેજ બ્રહ્મપુર, 75 પર GMC મીરજ, 76 પર ડૉક્ટર વૈશંપાયન મેમોરિયલ મેડિકલ કોલેજ સોલાપુર, 77 પર પંડિત JNM મેડિકલ કોલેજ રાયપુર, 78 પર ગોવા મેડિકલ કોલેજ પણજી, 79 પર રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાંચી, 80 પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ શ્રીનગર, 81 પર AFMC પુણે, બરાબર, એની ચર્ચા થતી રહે છે, એ નંબર 81 પર આવી છે. આર્મીની કોલેજ છે, બરાબર. આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણે એકદમ ફેમસ કોલેજ છે અને તેમાં તમારું ઇલિજિબિલિટી ઘણી જ સ્ટ્રિક્ટ હોય છે. મેડિકલ ટેસ્ટ જ એટલા સ્ટ્રિક્ટ હોય ને, એમાંથી અડધાથી ઉપર તો પાસ થતા જ નથી. હા, ઘણા બધાને બીમારી હોય, ખબર પડતી ના હોય, પણ જ્યારે FMCમાં એડમિશન લઈ એટલે જ્યારે સિલેક્ટ થાય ત્યારે એ લોકો જ્યારે ચેકિંગ કરે, બધું બ્લડ ટેસ્ટ ને જુદી જુદી જાતના બધા ટેસ્ટ કરે, ત્યારે ખબર પડે કે આટલી બધી બીમારી છે, એટલે પછી રિજેક્ટ થાય છે. એટલે આમાં એકદમ ફિઝિકલી ફિટ હોય ને જનરલી આર્મીના, એરફોર્સના, નેવીના દીકરાઓ દીકરીઓ જ વધારે પડતા આમાં આવતા હોય છે. એમને બધા રૂલ્સ રેગ્યુલેશન બધું પહેલેથી જ ખબર હોય છે. આપણા જેવા તો ત્યાં આટા ફેરા મારતા રહીએ, રખડતા રહીએ, એવી કન્ડિશન થઈ જાય. એના ઘણા બધા એની ટર્મ્સ કન્ડિશન છે. મિલિટરીની, આર્મીની જે ટર્મ્સ કન્ડિશન એકદમ સ્ટ્રિક્ટ છે. 7 yearsનો બોન્ડ એવું બી કંઈ છે, તે બધું જોઈ લેજો. ને તમે એડમિશન મેળવ્યા પછી છોડી દો તેનો પણ બોન્ડ છે, તેના પર પૈસા ભરવા પડે. તમે પછી કે મને ફાવતું નથી, હવે મારે કોલેજ જોઈન નથી કરવી, તો પણ કેમ કે એ લોકો તમારા પાછળ આટલી બધી મહેનત કરતા હોય, એલિજિબિલિટી માટે બધા ટેસ્ટ થઈ જાય, તમારું સિલેક્શન થઈ જાય ને પછી તમે ના પાડો, તમારા રાઉન્ડમાં તમારું નામ આવી જાય, કે તમારા ખાતર બીજા સ્ટુડન્ટને એ લોકો લીધા ના હોય, તો એક બે એના કોઈ અમુક નિયમ છે, એ નિયમ અનુસાર તમે એ કોલેજમાં એડમિશન મેળવ્યા પછી છોડો તો 25 લાખ જેવી પેનલ્ટી હતી. 2-3 વર્ષ પહેલાં મેં એનું ઇન્ફોર્મેશન બુલેટિન વાંચ્યું હતું, તેમાં કે 25 લાખ જેવી પેનલ્ટી મને દેખાઈ હતી. હવે હમણાં મેં વાંચ્યું નથી, તમે જોઈ લેજો. 82 પર શ્યામ શાહ મેડિકલ કોલેજ રેવા, 83 પર NHL, જો અમદાવાદની NHL આવી ગઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે, શ્રીમતી NHL. 83 પર 84 પર બૈરામજી જીજાભાઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પુણે, એટલે બીજે. હા, આ બૈરામજી જીજાભાઈ એટલે બીજે મેડિકલ કોલેજ, આપણી જેવી રીતે અમદાવાદમાં છે ને એ જ રીતે આ પૂનામાં છે. એટલે આપણી બીજી મેડિકલ કોલેજનું ફૂલ ફોર્મ બી આ જ છે, બૈરામજી જીજાભાઈ. એટલે કે કોઈ પારસીએ, બરાબર, પારસી નેમ છે આ, પારસીએ આની એસ્ટાબ્લિશમેન્ટ કરી છે, કે એમના નામ પર એસ્ટાબ્લિશમેન્ટ થયું છે. 85 પર GMC સુરત, ચાલો સુરત પણ આવી ગઈ. 85 પર અટલ બિહારી વાજપેયી RML હોસ્પિટલ, એટલે રામ મનોહર લોહિયા હોસ્પિટલ કહેવાય છે, ન્યૂ દિલ્હી, એ 85 પર. 86 પર TD મેડિકલ કોલેજ એલપપુઝા, 87 પર ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ મુંબઈ, 88 પર ડૉક્ટર SN મેડિકલ કોલેજ જોધપુર, 89 પર જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ અજમેર, 90 પર તિરુનેલવેલી મેડિકલ કોલેજ, તિરુનેલવેલી એ સાઉથમાં છે, આઈ થિંક કેરાલા તરફ હશે. 91 પર ચેંગલપટ્ટુ મેડિકલ કોલેજ, ચેંગલપટ્ટુ, આ બધી સાઉથની કોલેજો છે. 92 કોઇમ્બતુર મેડિકલ કોલેજ, 93 પર ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ નાગપુર, ને 94 પર છે LLRM મેડિકલ કોલેજ મેરઠ, 95 પર મહાલક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ ઝાંસી, 96 પર ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ શિમલા, 97 પર નોર્થ બેંગાલ
दार्जिलिंग, 98 पर बुर्दवान जीएमसी बुर्दवान, 99 सिलचर मेडिकल कॉलेज सिलचर, 100 पर आसाम मेडिकल कॉलेज डिब्रूगढ़, 101 दरभंगा मेडिकल कॉलेज दरभंगा, 102 शहीद निर्मल महातो मेडिकल कॉलेज एंड हॉस्पिटल धनबाद, पाटलिपुत्र मेडिकल कॉलेज पर नाम है, 103 अनुग्रह नारायण मगध मेडिकल कॉलेज गया, 104 पर बाबा राघव दास मेडिकल कॉलेज गोरखपुर, 105 पर जीएमसी जम्मू, 106 पर गुरु गोविंद सिंह फरीदकोट, 107 पर एसआरटीआर मेडिकल कॉलेज अंबाजोगाई, 108 पर नालंदा मेडिकल कॉलेज पटना, 109 पर जीएमसी विजयवाड़ा, 110 पर जीएमसी त्रिशूर केरला, 111 पर अन्नामला यूनिवर्सिटी, બીજું નામ છે અર્સ્ટવાઇલ રાજા મુથૈયા મેડિકલ કોલેજ, આનું બી નામ ઘણું સાંભળવામાં આવે છે, ફેમસ કોલેજ છે રાજા મુથૈયા. 112 પર છે ડૉક્ટર શંકરરાવ ચૌહાણ જીએમસી નાંદેડ, 113 પર છે જીએમસી કોટા રાજસ્થાન, 114 પર છે શ્રી બાબુ સાહેબ હિરે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ધુલિયા, 115 પર છે શેરે કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ શ્રીનગર, 116 પર છે શ્રી વસંતરાવ નાયક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ યવતમલ, આ પણ એક ફેમસ કોલેજ છે, મહારાષ્ટ્રની છે. 117 પર છે ગવર્મેન્ટ ઇરોડ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પેરુંદુરાઈ, 118 પર છે જીએમસી ભાવનગર. લો, ભાવનગરનો બી રેન્ક આવી ગયો છે, ભાવનગરને પણ ગ્રેડ મળી ગયો, બાકી ભાવનગરનું નામ આવતું નહીં હતું. જામનગરમાં રિસર્ચના કારણે એનું નામ ઘણી વખત આવતું હતું પેપરમાં, ન્યૂઝપેપરમાં, ન્યૂઝમાં, પણ આ ભાવનગરનું પણ આવી ગયું છે 118માં રેન્ક પર, અને જામનગરથી એકદમ ઉપર આવી ગઈ છે, બરાબર 47 પર આવી છે. એટલે ભાવનગર પણ લઈ શકાય એવું છે આ હિસાબે તો. પણ તમે જઈને જોઈ લેજો, હોસ્ટેલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું બરાબર તમને ગમે, બધું સારું લાગે તો તમે ભાવનગર પણ લઈ શકો છો. 118ના રેન્ક પર છે, એટલે રેન્કિંગમાં આવી ગઈ એટલે ઘણી સારી કહેવાય. 119 પર છે રાજીવ ગાંધી શિવાજી મહારાજ હોસ્પિટલ થાણે, 120 પર છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાજકોટ, આપણે જીએમસી રાજકોટ આવી ગઈ 120 પર. એટલે રાજકોટ કરતાં ભાવનગરનો રેન્ક વધી ગયો. બાકી એકચ્યુઅલ શું થાય છે, ગુજરાતની જીએમસીમાં સૌથી છેલ્લે ભાવનગર ભરાતી હોય છે, કે ભાવનગરની વેલ્યુ બધા ઓછી સમજતા હોય છે, પણ આ રેન્કિંગમાં તમે જુઓ કે રાજકોટના ઉપર આવી ગઈ છે ભાવનગર. હા, બાકી લોકો તો લેશે રાજકોટ જ અને ભાવનગરને છેલ્લે જ મૂકશે, પણ અહીંયા રેન્કિંગમાં ભાવનગર ઉપર આવી ગઈ છે અને રાજકોટ 120 પર ગઈ છે. 121 પર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જીએમસી ટાંડા, 122 પર જીએમસી કન્નૂર, 123 પર ગવર્મેન્ટ મોહન કુમાર મંગલમ સાલેમ સાઉથમાં, 124 શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ મુઝફ્ફરપુર, 125 રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઇમ્ફાલ, 126 પર જો જીએમસી સુરત આવી ગઈ, નહીં સુરત મ્યુનિસિપલ સ્વીમેર છે, સ્વીમેર સુરતની તો જીએમસી સુરત તો આવી ગઈ હતી 85 પર, આ સ્મીમેર આવી ગઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્મીમેર એ 126 પર આવી ગઈ છે. 127 પર જીએમસી અનંતપુરમ, 128 પર છત્તીસગઢ બિલાસપુર, 129 પર જીએમસી હલ્દ્વાની ઉત્તરાખંડ ફોરેસ્ટ હોસ્પિટલ, 130 જવાહરલાલ નહેરુ ભાગલપુર, 131 અગરતલા જીએમસી, 132 યુપીની છે રૂરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ઇટાવા, 133 બેલગાવી ઇન્સ્ટિટ્યૂટ બેલગાવી, આનું પણ નામ આવે છે, 134 વીરચંદ્રસિંહ ગ્રહવલી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ શ્રીનગર, 135 જીએમસી વેલ્લોર. જો સીએમસી વેલ્લોર નથી, આ જીએમસી વેલ્લોર છે. 136 પર બીદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બીદર, અને 137 પર અહેમદાબાદ લો એએમસી મેટ આવી ગઈ. અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજ અહેમદાબાદ એએમસી મેટ 137 પર. ચાલ આપણા રેન્કિંગમાં આવી તો ખરી. 138 એમ કે એનએચએલ આવી ગઈ તો પછી આ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ રહી જતે. એનએચએલ ઉપર આવી છે ટોપ પર, એનએચએલ 83 પર આવી છે અને મોદી સાહેબની કોલેજ આવી છે 137 પર. ઘણો ડિફરન્સ છે
મોદી સાહેબ એમાં પાછળ છે, એમના નામ એટલે એમના નામની કોલેજ પાછળ છે. 138 ઇન્દિરા ગાંધી પોંડિચેરી, 139 રાજીવ ગાંધી આદિલાબાદ, 140 લેટ શ્રી લખીરામ અગ્રવાલ મેમોરિયલ જીએમસી રાયગઢ, 141 એચબીટી મેડિકલ કોલેજ ડૉક્ટર આર.એન. કૂપર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ મુંબઈ, 142 પર દૂન મેડિકલ કોલેજ દેહરાદૂન, 143 પર જીએમસી એસિક હોસ્પિટલ કોઇમ્બતુર, 144 પર જીએમસી ડુંગરપુર. જો આ 144ની આ લોકોએ લિસ્ટ આપી છે, એમાં નીચે જ બીજું શું લખ્યું છે? ડિસ્પાઇટ હાઈ NIRF રેન્કિંગ મેડિકલ કોલેજીસ નોટ ચૂઝન બાય નીટ PG 2025 ટોપર્સ, એટલે જે ટોપર્સ હતા એ લોકો પોતાના હિસાબે જ પોતાના ડ્રીમ કોલેજમાં જાય છે, રેન્કિંગને અનુસરતા નથી. એટલે આ તો એટલા માટે કે તમારે ઓલ ઇન્ડિયામાં બધા પૂછતા છે મને કે ભાઈ ઓલ ઇન્ડિયામાં કઈ કોલેજો મૂકીએ, તો આ 144 તમે આંખ બંધ કરીને મૂકી શકો, આંખ મીચીને 144 તમે મૂકી શકો. બાકીની પછી તમારે જે લેવું હોય એ મૂકજો, પણ ઓલ ઇન્ડિયા માટે MCC માટે 144ની આ લિસ્ટિંગ પરફેક્ટ છે. એમાંથી અમુક કોલેજો નહીં આવશે, બરાબર? ઓલ ઇન્ડિયા કોટામાં અમુક કોલેજો નહીં આવશે, GMC જ આવશે ને. પણ આપણી જે AMC મેટ NHL એ આવવાની નથી, સ્મીમેર એ ઓલ ઇન્ડિયામાં આવવાની નથી, એમાં તો GMC જ આવશે અને GMERS આવશે, બરાબર? એટલે ગુજરાતની આપણી બધી કોલેજો તમે ના મૂકી શકો, પણ આ કોલેજો સારી છે. NHL પણ જો અમારા રેન્કિંગમાં આવી છે, સ્મીમેર પણ આવી છે, AMC મેટ પણ આવી છે. એટલે આ ત્રણે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજોને રેન્ક મળ્યો છે, પણ ઓલ ઇન્ડિયામાં તમે મૂકી ના શકો. એ તમે સ્ટેટમાં મૂકી શકો, બરાબર? તે પણ પૈસા ખૂબ ભરવા પડે. તમને ગવર્મેન્ટ મળતી હોય, ફુલ્લી ગવર્મેન્ટ GMC મળતી હોય, તો તમે મ્યુનિસિપલમાં શા માટે જાઓ, બરાબર? એટલા બધા પૈસા નાખવાના. એટલે તમે GMCની 144ની લિસ્ટ એટલા માટે છે કે આ બધી સારી કોલેજો છે, આમાંથી તમને ઓલ ઇન્ડિયા કોટામાં AIQ MCCમાં જેટલી પણ મળતી હોય ને એ બધી તમે મૂકી શકો છો. અને એના સિવાય તમને જે ગમતી હોય, તમારી ડ્રીમ કોલેજ જે હોય એને સૌથી પહેલાં મૂકી શકો છો, બરાબર? હવે ગુજરાતનું આપણે જોઈ લઈએ. ગુજરાતમાં નંબર 17 પર, એટલે મેં એક છે ને લિસ્ટ ફક્ત ગુજરાતની મૂકી છે, છેલ્લા પેજ પર તમે જોઈ શકશો. જો પહેલી આપણી ગુજરાતની જોવા જઈએ, સિરિયલ નંબર 1 અને IRF રેન્કિંગ શું છે એનો 17 નંબર, GMC બરોડા BJ મેડિકલ કોલેજના ઉપર આવી ગઈ છે, બરાબર? ટોપ 20માં કહી શકાય. ટોપ 10માં ગુજરાતની કોઈ કોલેજ નથી. ટોપ 20માં આપણે 17 નંબર પર GMC બરોડા છે. પછી સિરિયલ નંબર 2 પર GMC જામનગર છે, એ 47 નંબર છે રેન્કિંગમાં, 47 છે, એટલે ટોપ 50માં તમે કહી શકો. નંબર 3 સિરિયલ નંબર 3 પર 62 રેન્ક પર GMC BJ મેડિકલ કોલેજ છે, એટલે એને ટોપ 70માં તમે કહી શકો. અને સિરિયલ નંબર 4 પર 83ના રેન્ક પર NHL મ્યુનિસિપલ છે, એને તમે ટોપ 90માં કહી શકો. અને સિરિયલ નંબર 5 પર 85 રેન્ક પર GMC સુરત છે, એને પણ તમે ટોપ 90માં કહી શકો. સિરિયલ નંબર 6 પર 118 રેન્ક પર GMC ભાવનગર છે, એને તમે ટોપ 120માં કહી શકો. અને સિરિયલ નંબર 7 પર રેન્કિંગ છે 120 GMC રાજકોટ, એને પણ તમે ટોપ 120માં કહી શકો. સિરિયલ નંબર 8 પર 126 સ્મીમેર છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, એને ટોપ 130માં કહી શકો. અને સિરિયલ નંબર 9 137 રેન્ક પર છે AMC મેટ મોદી સાહેબની કોલેજ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોપ 140. એટલે 144માંથી આપણી પાસે 9 કોલેજ આવી છે રેન્કિંગમાં. કે આ 9 કોલેજો રેન્કિંગમાં આવી છે એટલે આટલો સારી છે જ એમ. એના સિવાય પણ તમે તમારી જાતે નિરીક્ષણ કરીને ત્યાંના વિદ્યાર્થીઓને મળીને તમારી એક ચોઇસ લિસ્ટ બનાવી શકો છો, અને તે મુજબ તમે ઓલ ઇન્ડિયા કોટામાં કે પછી સ્ટેટના કોટામાં તમે પોતાની ચોઇસ મૂકી શકો છો. તમે જાતે વિઝિટ કરીને લેશો ને હમણાં, તો એ વધારે સારું રહેશે તમારા બધા માટે, કે તમારે 5.5 વર્ષ ત્યાં અભ્યાસ કરવાનો છે. 5.5 વર્ષ તમે લોક થવાના છો, એટલે એક વખત જઈને તમે ચેક કરી લીધું હોય ને તમારી પસંદગી અનુસાર તમે ચોઇસ બનાવો તો એ વધારે સારું છે. કોઈના કહેવા પર ના ચાલો,
તમે જાતે જઈને ત્યાંના સ્ટુડન્ટને પૂછીને પછી તમે ચોઇસ લિસ્ટ બનાવશો, પ્રેફરન્સ લિસ્ટ બનાવશો તો એ વધારે સારું રહેશે. હું કહું કે આ સારી છે ને તમારા માટે એ સારી ના હોય, તમને ના ગમતી હોય, એટલે તમને ગમતી કોલેજ મૂકવી હોય, લેવી હોય તો તમારે જાતે જ જઈને નિરીક્ષણ કરીને પ્રેફરન્સ લિસ્ટ બનાવવાની રહેશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે કંઈ પણ માહિતી આવે એ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.